સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા સફાઈ કર્મચારીના પ્રશ્નને ખરા હૃદયથી વાચા આપી તેમના પ્રશ્નનો ઉકેલ લાવ્યા. हमने 2 वागे 5 वागे પછી બપોર પછી બીજા વોર્ડમાં મૂકો તો આ સાહેબે ટાઈમ એવો ફેરવ્યો છે કે તમારા 4 થી 7 સુધી કામ કરવાનું, તો 4 થી 7 વાગ્યા સુધી બેઠા ત્યારે કામ થાય. સવારે અમને ટ્રેક્ટર મૂકવા આવવા, બપોરે મૂકવા આવવાના, પછી નો આવે પાછા આવી ત્યારે 10 રૂપિયા એટલે ભાડું ખર્ચીને આવી, તો ઘરે ક્યારે આવી? આવો ટાઈમ મને બેરો છે કેમ હાલ્યા હોય કેમ રાખો. તમને પગાર ટાઈમે મળે? પગાર તો મને 2 મહિના ટાઈમ મળે છે, કપાઈ જાય છે, કાપી નાખો. પગાર કપાઈ જાય છે. અમારા ફીસ વાળા પગાર અમે 21,000 માં છે, એમાં 3,000 નું કાઢ્યા, હું કારણ કાઢ્યા ઈ અમાર જાણમાં. અમારા 2,000 રોજગારના 2,000 કાઢ્યા અમારા. આ બોલો બધા બોલો ને. 5 વોટ છે, 5 વોટમાં મંગેના બધી સફાઈ થઈ જાય. પછી અત્યારે સાહેબ એવો કે 4 થી 7 વાગે મેં અમને પહેલાં મૂકવા આવે ટેપ, પછી લેવા કોઈ આવે નહીં. પછી સવારે મારા 10 વાગે 10 રૂપિયા ખર્ચી નાખો, 10 રૂપિયા ખર્ચી નાખવાની એમને 7 વાગે છોડે, અને તો ઘરે ક્યાં રહેવું. અમારે 2 થી 5, સવારે 6 થી 10, અત્યારે 2 થી 5, તો અત્યારે ટાઈમ 4 થી આજે એમને કામ ન રાખે કે ઘરે જાઓ 4 વાગે આવ્યો. આ બૈરા વંદાઈ 7 વાગ્યા સુધી રહે તો ઘરે ક્યારે કામ કરો એકલા? અમારો પ્રશ્ન એ જ છે, 2 થી 5 રાખવાનો. અમારે બીજું કાંઈ છે નહીં. તમે પ્રશ્ન કર્યો હામાં કેટલા ભાગે એ લોકોનો, તો અમને દેવા કરો. અત્યારે અમે 80 રૂપિયાના હામાં આપીએ, 5 દી બેઠા તો જો આ હામાં હું છોકરો તો હામાં અમારો હામ 80 રૂપિયાના દુકાન ભાઈ
તો 8 દિવસનો કચરો કેટલો થાય? પાછા કેટલા 4 નંબર વોર્ડમાં પાછા અમારે એક ન જવાનું. 3 નંબરમાં બધાને હારે હારી મૂકો, 1 નંબરમાં બધાને હારે હારી મૂકો, 5 નંબરમાં બધાને હારે હારી મૂકો. એક નંબર નહીં પડે ના કેટલા હોડ મોટા છે ગોપા તમે ક્યાં રહો છો ભાઈ 4 નંબરમાં રહો એ હોડ કવડો મોટો એમાં તમે 10 ગાડીઓ મૂકો તોય પાડે એવો છે પછી આ 1 નંબરમાં પછી 3 નંબરમાં છો અમારે અમારી માંગણી છે એવી છે કે અમારે તો 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો રૂપ રાખવાનું છે અમારે 4 વાગ્યા નથી આવવાનું ના 6 વાગે રિક્ષા બંધાઈને કઢાવી કેટલા કલેક્ટરનો ઓર્ડર હતો કે ભાઈ હીટવેવ નહીં છે એટલે એને ફેરફાર કરવો પડ્યો. મેં સાહેબને વાત કરી કે આપણે એક સંમતિપત્ર તૈયાર કરીને તમારી સહી લઈ દઈએ તો અમે બપોરે કામ કરવા તૈયાર છીએ. એટલે સાહેબનું કહેવાનું એમ છે કે આજનો દી જઈ આવો ઓલું સંમતિપત્ર તૈયાર થાય ને હાલ સુધી સહી લઈને કાલથી તમારો ટાઈમ થઈ જાય બસ જે હતો એ લઈ બીજું અલગ વસ્તુ છે બેન અત્યારે તમે જે પ્રશ્ન છે ને એ સોલ્વ તમારો થઈ ગયો છે. આજે તમે જઈ આવો બરાબર હાલ સુધીમાં એ લેટર ટાઈપ કરે ને એટલે તમારી બધાની સહી લઈ લે એટલે કાલથી તમારો સહી એમાં એવું છે જો કલેક્ટરનો ઓર્ડર છે અત્યારે હીટવેવની આગાહી છે કે નહીં ઉનાળામાં એટલે કલેક્ટરનો ઓર્ડર છે બપોરે કોઈ કામ કરવા દેવા નહીં. હવે એની સામું સાહેબ તો કઈ ચીફ ઓફિસર કલેક્ટરને સામું તો ઓલું ન કરીએ કે એટલે લેચિતમાં કોઈ અમને કોઈને કામ કરવામાં બપોરે વાંધો નથી. વાંચીને સહી કરવાની કોરા કાગળમાં કોઈ સહી નથી કરવાની તમારે વાંચીને તરત સહી કરવાની અમે જે આ બપોરે કામ કરીએ એમાં અમને કોઈ વાંધો નથી. એટલે પછી આપણે ફેરફાર કરીને કલેક્ટરને સામું આપણે કરવું હોય આગળ રહેતે એમાં કાંઈ છૂટકવાની વાત નથી પણ અમુક જે કાયદેસર કામ છે આપણે કાયદેસર ફેરફાર કરવો પડે ને એમાં કે આપણે બપોરે કોઈ કામ ન કરાવતું હવે અમે ફેરફાર કરવી તો એને કંઈક આધાર તો દેવો પડશે ને કે ભાઈ પ્રશ્ન પૂછ્યો હતો ને એટલે અમને એવું કીધું બધાને અપાવ્યા બધા
1000 માં 2000 કપાઈ છે એક તમારા દિવાળીની જે એક્સ્ટ્રા પૂછ્યું અમારો પ્રશ્ન એવો હતો કે 2 થી 5 હતું તે હવે આ સાહેબ એમ કે છે 4 થી 7 માં તમે આવો એટલે અમારે એ વહાણ નથી થતું એટલે અમે હવે છે ના ભાઈ પ્રશ્ન સોલ્વ કરી દીધો જયરાજભાઈ સોલ્વ કર્યો છે આજ તો મેં થાય છે કાલથી એનો સોલ્વ થઈ જશે એની માથે નથી ના નહીં એટલે આવું કઈ કહેવાનું કે ત્યાં અમારે તો પૂરા છે લક્ષ્મણભાઈ નહીં પૂરા ત્યાં તો એની સાકું આપ્યું બરોબર અમે તો ફીસમાં છે કદાચ ને 2 દી અમે ઘરે રહ્યા હોય તો અમે રિપોર્ટ દેવા આવી છે અમે રિપોર્ટ આપીએ તો અમારો રિપોર્ટ અહીંયા નથી ને 3000 હું કાઢ્યો તમારી હાજરી પૂરી કોણ આયા તો ચોખ્ખું એટલું મને કયો ટોકાભાઈ નહીં ટોકાભાઈ કેટલા દિન હાજરી પૂરી આપી હતી તમે પેલા જાણી લો એ તો અમે અંદર જાણી લીધું ઈ કે વાળાભાઈ કાઢ્યો વાળાભાઈ કાપવાનો કોઈ અધિકાર જ નથી એટલે વાળાભાઈ શું કામ કાપે એમ વાળા નો કાપો એને નથી કાપ્યા તો તમે સાહેબ ને કહું કે આને નથી કાપ્યા પગાર કેમ કપાણો સીધું એમ આક્ષેપ નહીં મૂકો વાળાને કોઈ સરકાર નથી પગાર કાપવાની પગાર દેવાની કે તમે તમારી હાજરી પર હું આજે બધાની ભેગી કરી નાખી છે સાંભળો મેં 2 દિવસ પહેલા મારા વાત થઈ છે તમારી હવે ઈ છોકરો કોઈ પટાવાળે નથી મારતી કોઈને નથી કેવું ઈ છોકરો અહીંયા લાવી દઉં ને આમાં એમાં મારી 30 નીકળે તો પછી વાળાભાઈને કહેવાનું સાહેબ ને કહેવાનું વાળાભાઈ નહીં કહેવાનું ના ખબર તમે સાહેબ પહેલા તમારા અમારું હાજરી આ બસ ઈ છોકરા લેનું છે બસ સાહેબ પહેલા બસ